વ્યક્તિનું ભાગ્ય ક્યારે બદલાય છે? આ એક ઊંડો પ્રશ્ન છે જે દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ તબક્કે ઉદ્ભવે છે. શું ભાગ્ય અગાઉથી લખાયેલું છે કે આપણા કાર્યોમાં તેને બદલવાની શક્તિ છે? આ પ્રેરણાદાયી વાર્તામાં બે ભાઈઓની યાત્રા દ્વારા જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ધીરજ, પરિશ્રમ અને યોગ્ય દિશામાં કાર્યો કરવાથી ભાગ્યનું પૈડું ફરી શકે છે. જીવનમાં ઉતાર ચઢાવ આવે છે, પણ ખરો બદલાવ ત્યારે આવે છે જ્યારે આપણે આપણા કાર્યોને સમજીએ અને તેને સાચી દિશામાં મૂકીએ. નમસ્કાર મિત્રો, અમારી VR મીડિયામાં તમારું સ્વાગત છે, જ્યાં અમે તમને પ્રેરણાત્મક વાર્તાઓ દ્વારા જીવનની નવી દિશા બતાવવાનો પ્રયાસ કરીએ છીએ. આજની વાર્તામાં આપણે જાણીશું કે વ્યક્તિનું નસીબ ક્યારે બદલાય છે, તે તમને સાચી તાકાતનો સામનો કરશે. તો ચાલો આજની વાર્તા તરફ આગળ વધીએ. વાર્તાની શરૂઆત એક નાનકડા ગામ શિવપુરથી થાય છે, જે ગાઢ જંગલોથી ઘેરાયેલું હતું. આ ગામની સુંદરતા તેના લીલાછમ ખેતરો, ઠંડી હવા અને સ્પષ્ટ વહેતા ઝરણામાં પ્રતિબિંબિત થતી હતી. શિવપુરમાં રહેતા લોકો સરળ, મહેનતુ અને ઈમાનદાર હતા. આ ગામ પ્રાકૃતિક સંસાધનોથી સમૃદ્ધ હોવા છતાં અહીંના લોકોને નસીબમાં ખૂબ વિશ્વાસ હતો. તેઓ માનતા હતા કે મહેનત કરતા નસીબનો ખેલ જીવનને બનાવી શકે છે અથવા તોડી શકે છે. ગામમાં એક પરિવાર રહેતો હતો જે વર્ષોથી ખેતી કરતો હતો. આ પરિવારના વડા રામ અને શ્યામના પિતા હતા, જેઓ પોતે એક મહેનતી ખેડૂત હતા. તે જમીનને પોતાની માતા માનીને તેના પર સખત મહેનત કરીને પાક ઉગાડ્યો. પિતા માનતા હતા કે તમે જે વાવો છો તે જ લશો. તેથી તેમણે તેમના પુત્રોને તે જ શીખવ્યું. તેમણે કહ્યું કે મહેનત એ જીવનનો સૌથી મોટો ધર્મ છે. રામ અને શ્યામ આ ખેડૂત પરિવારના બે પુત્રો હતા. મોટા ભાઈ રામ તેમના પિતાના પગલે ચાલ્યા અને મહેનતુ અને પ્રામાણિક વ્યક્તિ બન્યા. તે તેના પિતા પાસેથી શીખ્યો હતો કે નસીબ કરતાં જીવન વધુ મહત્વનું છે. તે ખેતરોમાં દિવસરાત કામ કરતો અને વિચારતો કે એક દિવસ તેને તેની મહેનતનું ફળ ચોક્કસ મળશે. જ્યારે નાના ભાઈ શ્યામ તેના પિતાની વાતને બહુ ગંભીરતાથી લેતા ન હતા. તેને લાગ્યું કે નસીબમાં શું લખેલું છે તેના સિવાય બીજું કશું જ નથી. તેના વિચારને કારણે તેને આટલું જ મળશે તે કામમાં શરમાળ હતો અને તેણે બીજા પર નિર્ભર રહેવાની આદત પાડી હતી. સમયનું પૈડું ફરી વળ્યું અને એક દિવસ રામ અને શ્યામના પિતાનું અવસાન થયું. હવે જવાબદારીઓનો ભાર રામ પર આવી ગયો. તેણે તેના પિતાની જમીન સંભાળી અને ખેતરોમાં કામ કર્યું. તે દિવસરાત કામ કરવા લાગ્યો. બીજી તરફ પિતાના અવસાન બાદ શ્યામ સાવ બેદરકાર બની ગયો. તે આખો દિવસ ગામની ચૌપાલ પર બેસીને ભાગ્યની વાતો કરતા અને કહેતા કે જુઓ, નસીબ ક્યારેક દરેકને તક આપે છે, મહેનત કરનારાને જ તકલીફો આવે છે. રામે તેના ભાઈને ઘણી વાર સમજાવ્યું, ભાઈ શ્યામ, મહેનત એ જીવનની સાચી મૂડી છે. નસીબ પર આ રીતે ભરોસો રાખવો યોગ્ય નથી. નસીબ તક આપે છે, પણ તેને સાકાર કરવા માટે કર્મનો સાથ જરૂરી છે. શ્યામ હંમેશા જવાબ સ્મિત સાથે આપે છે, ભાઈ, આ નસીબનો ખેલ છે. હું મોટો થયો, તમે જોતા રહો, એક દિવસ મારી કિસ્મત કોઈ પણ મહેનત વગર બદલાઈ જશે. ભાઈની વાતને અવગણીને રામે પોતાનું કામ ચાલુ રાખ્યું. તેમનું માનવું હતું કે નિયતિ તક આપે છે, પરંતુ તેને સાકાર કરવા માટે કાર્ય જરૂરી છે. ગામમાં એક દિવસ અચાનક ગુરુજી પધાર્યા. આ ગુરુજી ખૂબ જ જાણકાર અને અનુભવી હતા. તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના મહાન ઉપદેશોના અનુયાયી હતા અને જીવનના ઊંડા રહસ્યોને સમજતા હતા. શિવપુરના લોકો તેમને ભગવાનનો અવતાર માનતા હતા. રામ અને શ્યામને પણ તેની જાણ થઈ. પછી રામ અને શ્યામ તેમની પાસેથી માર્ગદર્શન મેળવવા તેમની પાસે ગયા. રામે વિચાર્યું કે કદાચ તેમને ગુરુજી પાસેથી કોઈ માર્ગદર્શન મળશે અને તેમની મહેનતનું ફળ જલ્દી મળશે. શ્યામ, જે ભાગ્યમાં ઘણો વિશ્વાસ રાખતો હતો, તેણે પણ વિચાર્યું કે ગુરુજી તેના માટે ભાગ્યશાળી છે. એક દિવસ બંને ભાઈઓ ગુરુજીને મળવા આવ્યા. ગુરુજી તેમના આશ્રમમાં ધ્યાન કરી રહ્યા હતા.
ત્યારે રામ અને શ્યામ તેમની પાસે આવ્યા. ગુરુજીએ બંને ભાઈઓ તરફ જોઈને સ્મિત સાથે કહ્યું, દીકરા, તમે કોણ છો અને કેમ આવ્યા છો? પહેલા બોલતા રામે કહ્યું, ગુરુજી, હું રામ છું. આ ગામનો એક સામાન્ય ખેડૂત. હું વર્ષોથી સખત મહેનત કરું છું, પરંતુ મને લાગે છે કે મારું નસીબ બદલાતું નથી. શું મારું નસીબ ક્યારે બદલાશે? ગુરુજીએ રામની આંખોમાં ઊંડાણપૂર્વક જોયું અને કહ્યું, દીકરા, ભાગ્યનો મોટો ખેલ ગુણો છે, પણ યાદ રાખો કે કર્મ અને ધીરજ સાથે હોય ત્યારે જ નસીબ બદલાય છે. માત્ર ક્રિયા પૂરતી નથી, ક્યારેક ધીરજ પણ જરૂરી છે. આ પછી શ્યામે વાતને આગળ વધારી અને કહ્યું, ગુરુજી, હું રામનો નાનો ભાઈ શ્યામ છું. મને ખાતરી છે કે માત્ર નસીબ જ વ્યક્તિનું જીવન બદલી નાખે છે. મેં મહેનત તો નથી કરી, પણ મને લાગે છે કે એક દિવસ મારું નસીબ મને વગર મહેનતે બધું જ આપશે. શું તે સાચું છે? ગુરુજીએ હસીને કહ્યું, શ્યામ, ભાગ્યનો ખેલ તને થોડો સમય આપશે, સફળ બનાવી શકો છો, પરંતુ જો તમે તેને યોગ્ય દિશામાં નહીં સંભાળો તો તે સફળતા પણ તમારા હાથમાંથી સરકી જશે. શ્યામ હળવું હસ્યો અને બોલ્યો, ગુરુજી, મને ખાતરી છે કે નસીબ મારો સાથ આપશે. ગુરુજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તમારે બંનેએ સમજવું પડશે. હું તમને બે વાર્તાઓ કહીશ. આ વાર્તાઓ ભાગ્ય અને કર્મના મહત્વને સમજવામાં મદદ કરશે. પહેલી વાર્તા રાજાની છે અને બીજી વાર્તા ગરીબ બ્રાહ્મણની છે. ગુરુજી બોલવા લાગ્યા, ઘણા સમય પહેલા એક રાજ્યમાં વિક્રમાદિત્ય નામના એક મહાન રાજા હતા. વિક્રમા તે ખૂબ જ શક્તિશાળી હતો. તેનું નસીબ હંમેશા તેની સાથે હતું. તેને દરેક યુદ્ધમાં વિજય મળ્યો, દરેક યોજના સફળ થઈ અને તેના લોકો તેને ભગવાન તરીકે પૂજતા. પરંતુ એક દિવસ અચાનક તેનું નસીબ બદલાઈ ગયું. રાજાના રાજ્ય પર હુમલો થયો અને યુદ્ધમાં હારી ગયા. યુદ્ધમાં તેમની સત્તા, સેના, સંપત્તિ ગુમાવી અને તેની બધી શક્તિઓ છીનવી લીધી. રાજા વિચારવા લાગ્યો કે આખરે તેના નસીબને તેનો સાથ કેમ છોડ્યો. તેઓ એક ઋષિ પાસે ગયા અને પૂછ્યું, મહારાજ, મારું નસીબ હંમેશા મારી સાથે રહ્યું છે, પણ હવે મને શું થયું? ઋષિએ રાજાને કહ્યું, રાજન, નસીબ હંમેશા એકસરખું નથી રહેતું. તે એક ચક્ર છે જે તમને ઉપર અને નીચે લઈ જાય છે. તમારા નસીબે તમને સફળતા અપાવી, પરંતુ તમે તેના પર ગર્વ અનુભવો છો. તેથી હવે આ પૈડું નીચે તરફ વળ્યું છે. પરંતુ જો તમે ફરીથી સાચા દિલથી કામ કરશો તો તે પૈડું ફરી ઉપરની તરફ ફરશે. રાજાએ ઋષિની વાત સાંભળી અને પોતાનો અહંકાર છોડી દીધો અને કામ કરવા લાગ્યા. ધીરે ધીરે તેનું નસીબ ફરી બદલાયું અને તે ફરીથી રાજા બન્યા. ગુરુજીએ બંને ભાઈઓ તરફ જોયું અને કહ્યું કે આ વાર્તા પરથી આપણે સમજવું જોઈએ કે નસીબનો ખેલ એક ચક્ર છે જે ક્રિયા અને ધીરજથી ચાલે છે. હવે ગુરુજીએ બીજી વાર્તા કહી. એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ જ ગરીબ હતો, પરંતુ તેના કાર્યોમાં તેની શ્રદ્ધા અતૂટ હતી. તેણે દિવસરાત મહેનત કરી, પણ તેના નસીબે તેને સફળતા ન અપાવી. તેના ઘરમાં ગરીબીનું શાસન હતું અને તેની પાસે ખાવાનું પણ નહોતું. એક દિવસ બ્રાહ્મણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મેં આખી જિંદગી મહેનત કરી છે, છતાં મારું ભાગ્ય કેમ બદલાતું નથી? ભગવાન તેને સ્વપ્નમાં દેખાયા અને કહ્યું, તમારું નસીબ બદલવાનો સમય આવી ગયો છે, પણ યાદ રાખો કે તમારી મહેનત તમારા ભાગ્યને આ સ્થાને લાવી છે. હવે થોડી ધીરજ રાખો, તમારો સમય આવશે. બ્રાહ્મણે ભગવાનની આજ્ઞા પાળી અને ધીરજથી પોતાનું કામ ચાલુ રાખ્યું. થોડા સમય પછી તેને એક અનોખી તક મળી. એક રાજા, તેઓ તેમની વિદ્વતાથી પ્રભાવિત થયા અને તેમને તેમના દરબારમાં મુખ્ય પંડિત બનાવ્યા. બ્રાહ્મણનું ભાગ્ય બદલાયું, પરંતુ તેણે ક્યારેય તેના કાર્યો છોડ્યા નહીં. ગુરુજીએ કહ્યું કે આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે ભાગ્ય બદલવામાં સમય લાગે છે, પરંતુ કર્મ હંમેશા આપણો સાથ આપે છે. ગુરુજીએ ઊંડો શ્વાસ લીધો અને બંને ભાઈઓ તરફ જોયું અને પછી કહ્યું, રામ, તમારી મહેનત સાચી દિશામાં જઈ રહી છે, પરંતુ ધીરજના અભાવને કારણે હજુ સુધી તમને પરિણામ મળ્યું નથી.
ભાગ્યનું પૈડું ફરશે પણ ધીરજ સાથે સાથ આપવો જરૂરી છે. અને શ્યામ, તમારે સમજવું પડશે કે નસીબનો સાથ ક્યારેય કાયમી હોતો નથી. જો તમે માત્ર નસીબ પર આધાર રાખતા હોવ અને કોઈ કામ ન કરો તો જ્યારે તે તમને છોડી દેશે તો તમારી પાસે કંઈ બચશે નહીં. રામે માથું નમાવ્યું અને કહ્યું, ગુરુજી, હું એ ધીરજ સમજી ગયો છું અને કર્મ એ ભાગ્યનો સાચો સાથી છે. હું મારી મહેનત વધુ પ્રમાણિકતા સાથે કરતો રહીશ. શ્યામ થોડી મૂંઝવણમાં બોલ્યો, ગુરુજી, મારી આદતો બદલવાનો હજુ સમય છે. ગુરુજીએ હસતા હસતા કહ્યું, શ્યામ, સમય હંમેશા હાજર હોય છે. તમે હજુ પણ તમારા કાર્યોમાં સુધારો કરી શકો છો. ભાગ્ય ત્યારે જ તમારી તરફેણ કરશે જ્યારે તમે તેને તમારું નહીં પણ તમારા સાથી તરીકે માનો. ગુરુજીના કહેવા પછી બંને ભાઈઓ ગામમાં પાછા ફર્યા. શિવપુરના ધૂળિયા રસ્તાઓ પર ચાલીને બંને પોતાના ગામ પાછા ફર્યા. ખેતરો અને ધોધ જોયા. આ ગામ સદીઓથી નસીબ અને મહેનતનું સાક્ષી રહ્યું છે. રામ હંમેશા તેને પોતાની જવાબદારી તરીકે જોતો હતો અને હવે શ્યામ પણ પોતાની આંખે ગામની સમૃદ્ધિ જોઈને સમજતો હતો કે આ બધું મહેનતનું પરિણામ છે. એ માત્ર નસીબનો ખેલ નથી. રામે શ્યામને કહ્યું, ભાઈ, આપણે આપણી જમીન પર વધુ મહેનત કરવી પડશે. ગુરુજી દ્વારા શીખવવામાં આવેલા પાઠને અપનાવીને આપણે આપણું પોતાનું ભાગ્ય ઘડી શકીએ છીએ. શ્યામે સંમતિમાં માથું હલાવ્યું અને કહ્યું, ભાઈ, હવે હું પણ સમજી ગયો છું કે જ્યારે આપણે આપણા કાર્યો સુધારીએ છીએ ત્યારે જ નસીબ બદલાય છે. હું તમારી સાથે આ જમીન પર કામ કરીશ અને મારી આદતો બદલવાનો પ્રયત્ન કરીશ. થોડો સમય વીતી ગયા પછી બંને ભાઈઓ ફરી ગુરુજી પાસે ગયા. શ્યામે ગુરુજીને પૂછ્યું, ગુરુજી, તમે અમને ભાગ્યનું મહત્વ અને કર્મનું મહત્વ કહ્યું છે, પણ મારે જાણવું છે કે શું ક્યારે એવો સમય આવે છે જ્યારે વ્યક્તિને લાગે છે કે બધું જ ખોવાઈ ગયું છે અને નસીબ ક્યારેય બદલાશે નહીં? ગુરુજીએ શ્યામની વાત ધ્યાનથી સાંભળી અને તેણે કહ્યું, આ ખૂબ જ સારો પ્રશ્ન છે. જ્યારે વ્યક્તિને લાગે છે કે તેના નસીબે તેને સંપૂર્ણપણે છોડી દીધો છે, ત્યારે પણ કર્મનું મહત્વ ઘટતું નથી. ચાલો હું તમને બીજી વાર્તા કહું જેથી તમે સમજી શકો કે ખરાબ સંજોગોમાં પણ નસીબ કેટલું છે. ગુરુજીએ ફરી કથાનો દોર ઉપાડ્યો અને કહ્યું કે પ્રાચીન સમયમાં રાજા હરિશ્ચંદ્ર એક મહાન અને ધાર્મિક રાજા હતા. તેઓ સત્ય માટે એટલા સમર્પિત હતા કે તેમની પ્રામાણિકતા અને ન્યાય પ્રત્યેના પ્રેમની વાર્તા આખી દુનિયામાં પ્રખ્યાત હતી. પરંતુ એક દિવસ તેના નસીબે કઠિન વળાંક લીધો. તેણે પોતાનું સમગ્ર રાજ્ય, સંપત્તિ અને પ્રતિષ્ઠા છોડી દેવી પડી. તેણે પોતાનો પરિવાર ગુમાવ્યો અને પોતાની જાતને ગુલામ તરીકે વેચી દીધી. પરંતુ રાજા હરિશ્ચંદ્રએ ક્યારેય પોતાની પ્રામાણિકતા અને સત્યતા છોડી ન હતી. તેણે વિચાર્યું કે ભાગ્ય ભલે તેને અજમાવશે પરંતુ તેના કાર્યો અને ધર્મ તેને એક દિવસ તેનું સન્માન પાછું લાવશે. તેમણે ગુલામ રહીને પણ પોતાની ફરજો બજાવી અને ક્યારેય સત્યનો માર્ગ છોડ્યો નહીં. આખરે તેની વફાદારી અને ધૈર્યએ ફરીથી તેનું ભાગ્ય બદલી નાખ્યું અને તેમને રાજ્ય અને સન્માન પાછું મળ્યું અને સદીઓથી ઉદાહરણ તરીકે યાદ રહેલ તેમનું નામ. ગુરુજીએ તેમની વાર્તા પૂરી કરી અને કહ્યું કે આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે જો આપણે આપણી ફરજ અને ધર્મના માર્ગને વળગી રહીએ તો ભાગ્ય ગમે તેટલું મુશ્કેલ હોય, નસીબ પણ આપણને આપવા લાગે છે. સમય ગમે તેટલો મુશ્કેલ હોય, આપણે આપણા મૂલ્યો અને કાર્યોથી ક્યારેય વિચલિત થવું જોઈએ નહીં. રામ અને શ્યામ બંને ગુરુજીની આ વાર્તાથી ખૂબ પ્રભાવિત થયા. રામે ગુરુજીના આશીર્વાદ લીધા અને કહ્યું, તમે હંમેશા અમને સાચો રસ્તો બતાવ્યો છે. તેના કાર્યોમાં વિશ્વાસ રાખશે અને ક્યારેય હાર માનશે નહીં. શ્યામે પણ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું, ગુરુજી, તમારી વાર્તાઓએ મારી આંખ ખોલી છે. હવે હું સમજી ગયો છું કે કર્મો વિના નસીબ અધૂરું છે. હવે હું પણ સખત મહેનત કરીશ અને ધીરજ રાખીશ. ગુરુજીના શબ્દોને અનુસરીને રામ અને શ્યામે તેમના ગામમાં એક નવી શરૂઆત કરી.
રામે પહેલાની જેમ ખેતરોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું, પણ હવે તેનામાં ધીરજ અને વિશ્વાસની નવી લાગણી હતી. શ્યામ જે એક સમયે નસીબ પર ભરોસો રાખીને સમય ઉદાસ હતો, હવે હું ખેતરોમાં રામ સાથે ખભે ખભા મિલાવીને કામ કરવા લાગ્યો. બંને ભાઈઓએ સાથે મળીને ખેતરોમાં સિંચાઈ કરી, મહેનત કરી અને ગામને સમૃદ્ધ બનાવ્યું. સમય સાથે રામ અને શ્યામની મહેનત તેમના ખેતરોમાં ફળ આપી, વધુ પાક ઉગવા લાગ્યા અને તેમનું જીવન સમૃદ્ધિ તરફ આગળ વધવા લાગ્યું. શ્યામ હંમેશા ગુરુજીના શબ્દોને પોતાના હૃદયમાં રાખતા અને કર્મના મહત્વને ક્યારેય ભૂલતા નહીં. તેને નસીબ પર વિશ્વાસ હતો. હવે તેને ખબર હતી કે નસીબ ત્યારે જ બદલાય છે જ્યારે કર્મ તમારા પક્ષે છે. ત્યારે કેટલાક વર્ષો પછી જ્યારે રામ અને શ્યામ ગુરુજીને મળવા ગયા, ત્યારે ગુરુજીએ તેમને એક છેલ્લો પાઠ આપ્યો. તેણે કહ્યું, દીકરા, જીવનમાં ભાગ્યનો ખેલ ક્યારે અટકવાનો નથી. આ એક ચક્ર છે જે હંમેશા ફરતું રહેશે, પણ જો કર્મ અને ધીરજ રાખશો તો નસીબ પણ સાથ આપશે. યાદ રાખો, સખત મહેનત ચોક્કસપણે વહેલા અથવા પછીના પરિણામો આપશે. રામ અને શ્યામ ગુરુજીની વાત સમજી ગયા હતા. તેઓ હવે જાણતા હતા કે જીવનમાં કર્મ અને નસીબ એકબીજાના પૂરક છે. આમ રામ અને શ્યામ વાર્તા આપણને શીખવે છે કે ભાગ્યનો ખેલ ગમે તેટલો જટિલ હોય, ખરી જીત તેની જ છે જે તેના કાર્યોમાં વિશ્વાસ રાખે છે. જીવનમાં મુશ્કેલીઓ અને પડકારો હંમેશા આવશે, પરંતુ ધીરજ અને મહેનતના બળથી આપણે આપણું ભાગ્ય બદલી શકીએ છીએ. નસીબનું પૈડું ત્યારે જ ફરે છે જ્યારે ક્રિયા અને ધીરજનો સંગમ હોય. જો તમે પણ તમારી મહેનત ચાલુ રાખશો તો એક દિવસ નસીબ ચોક્કસ બદલાશે. મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓર પર ક્લિક કરજો. તમારો આભાર.